નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 4 આઈ લવ માય ફેમિલી તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો યુનિટ 4માં સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 1, રીડ એન્ડ કમ્પ્લીટ ધ પોએમ. એટલે કે અહીં જે કવિતા આપેલી છે તેને આપણે વાંચીને પૂર્ણ કરવાની છે. તો કવિતા જોઈએ કે ધીસ ઇઝ માય ગ્રેન્ડપા, હી લવ્સ ગાર્ડનિંગ. ધીસ ઇઝ માય ગ્રેન્ડમા, શી લવ્સ પ્લાન્ટિંગ. ધીસ ઇઝ માય પાપા, હી લવ્સ વોટરિંગ. ધીસ ઇઝ માય મમ્મી, શી લવ્સ ક્લીનિંગ. ત્યાર પછી હવે આગળ, ધીસ ઇઝ માય અંકલ, હી લવ્સ ટીચિંગ. એટલે અહીંયા અંકલ આવશે, ત્યાર પછી અહીંયા હી અને અહીંયા આવશે ટીચિંગ. આ રીતે આપણે કવિતા પૂર્ણ કરવાની છે. આગળ જોઈએ ત્યાર પછી, ધીસ ઇઝ માય સિસ્ટર, શી લવ્સ પેઇન્ટિંગ. ત્યાર પછી આગળ જોઈએ, ધીસ ઇઝ માય હેપી ફેમિલી. આગળ છે હવે એક્ટિવિટી નંબર 2, મેચ એ વિથ બી. એટલે કે અહીં આપણે જોડકા જોડવાના છે. એ અને બી બે વિભાગ આપેલા છે. ગ્રાન્ડપા તો એમાં આવશે ગ્રાન્ડમાં, બ્રધર, સિસ્ટર, અંકલ, આંટી. આ રીતે જોડવાનું થશે. આગળ ત્યાર પછી હવે એક્ટિવિટી નંબર 3, રીડ ધ પોએમ ઇન એક્ટિવિટી 1 એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે એક્ટિવિટી 1ની અંદર આપણે જે પોએમ વાંચેલી હતી તેના ઉપરથી આપણે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો ક્વેશ્ચન છે, હુ લવ્સ ગાર્ડનિંગ? તો આન્સર છે ગ્રાન્ડપા લવ્સ ગાર્ડનિંગ. ક્વેશ્ચન નંબર 2, વોટ ડઝ મમ્મી લવ? તો જવાબ છે મમ્મી લવ્સ ક્લીનિંગ. ક્વેશ્ચન નંબર 3, ડુ યુ વોટર ધ પ્લાન્ટ્સ ડેઇલી? તો આન્સર છે કે યસ, આઈ ડુ વોટર ધ પ્લાન્ટ્સ ડેઇલી. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 4, જેની સૂચના છે કે રીડ ધ ગિવન પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે ફકરાને આપણે વાંચવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ફકરો વાંચીએ કે એન ઓલ્ડ ફાર્મર હેડ 4 સન્સ. ધ સન્સ ઓલવેઝ કેપ્ટ ક્વેરલિંગ. He was not happy with them. He was worried. One day the farmer called his sons. He gave them a bundle of sticks. ત્યાર પછી હવે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ લખીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, who had 4 sons? તો એનો આન્સર છે કે old farmer had 4 sons. ક્વેશ્ચન નંબર 2, is quarreling a good thing? તો આન્સર છે no, quarreling is not good thing. ત્યાર પછી ત્રીજું, give the synonym of quarreling. તો એનો આન્સર છે અહીં ફાઇટિંગ. બરોબર, ક્વેરલિંગનો સમાનાર્થી શબ્દ શું થશે? ફાઇટિંગ થશે. ત્યાર પછી ચોથું, ફાઇન્ડ આઉટ અપોઝિટ વર્ડ સેડ. તો અહીં સેડ શબ્દ જે છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાનો છે, તો તે થશે હેપી. ત્યાર પછી આગળ પાંચમું, ડુ યુ ક્વેરલ વિથ યોર ફ્રેન્ડ્સ? તો એનો આન્સર છે નો. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 5, જેની સૂચના છે ફાઇન્ડ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે અહીં કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તે શબ્દોને આપણે અહીં ગોતવાના છે અને એના ફરતે બોક્સ અથવા તો રાઉન્ડ કરવાનું છે. બરાબર, તો અહીં દરેક શબ્દ ફરતે બોક્સ કરેલું છે જે તમારે જોઈ અને કરવાનું છે. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 6, જેની સૂચના છે રીડ ધ પેરેગ્રાફ ગિવન ઓન પેજ નંબર 38 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે પાઠ્યપુસ્તકના પેજ નંબર 38 ઉપર જે ફકરો આપેલો છે તે ફકરાને આપણે વાંચવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો ક્વેશ્ચન, હુ વોઝ ધ ગુરુ ઓફ પાંડવાસ? તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે ગુરુ દ્રોણ વોઝ ધ ગુરુ ઓફ પાંડવાસ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વેર ડીડ ગુરુ દ્રોણ કીપ ધ બર્ડ? તો એનો આન્સર છે ગુરુ દ્રોણ કેપ્ટ ધ બર્ડ ઇન ટ્રી. ત્યાર પછી ત્રીજું, ગુરુ દ્રોણ વોઝ હેપી વિથ અર્જુન્સ આન્સર. ત્યાર પછી ચોથું, પાંડવાઝ આસ્ક અર્જુન ટુ શૂટ ધ બર્ડ્સ આઈ. તો એમાં છે ફોલ્સ. અહીંયા ટ્રુ ફોલ્સ કહેવાનું છે આપણે, તો ફોલ્સ આવશે. ત્યાર પછી પાંચમું, અપોઝિટ ઓફ યંગ. તો યંગનું અપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ થશે ઓલ્ડ. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 7, રાઇટ અબાઉટ માય ફેમિલી. તો અહીંયા માય ફેમિલી વિશે તમારે લખવાનું છે.
આઈ એમ ત્યાર પછી અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. અહીંયા ઉદાહરણ સ્વરૂપે લખેલું છે નયન. ત્યાર પછી આઈ એમ 8 years old, અહીંયા તમારે તમારી ઉંમર લખવાની છે. ત્યાર પછી ત્રીજું, આઈ સ્ટડી ઇન ક્લાસ 4. મહેશભાઈ ઇઝ માય ફાધર, હી ઇઝ ટીચર. તમારે તમારા પિતાનો વ્યવસાય લખવાનો છે. ત્યાર પછી આગળ પાંચમું જોઈએ, કિંજલબેન ઇઝ માય મધર, શી ઇઝ ટીચર. છઠ્ઠું, આઈ હેવ વન બ્રધર, હિઝ નેમ ઇઝ જિયાન. ત્યાર પછી સાતમું, મગનભાઈ ઇઝ માય ગ્રાન્ડફાધર, છાયાબેન ઇઝ માય ગ્રાન્ડ મધર. ત્યાર પછી આગળ હજી જોઈએ, વી લીવ ટુગેધર, વી આર હેપી ફેમિલી, આઈ લવ માય ફેમિલી. તો આ રીતે તમારે માય ફેમિલી જે છે તેના વિશે અહીં લખવાનું છે. બરાબર. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 8, રાઇટ અબાઉટ માય ફ્રેન્ડ, એટલે કે તમારે તમારા મિત્ર વિશે અહીં લખવાનું છે. આઈ એમ નયન, કલ્પેશ ઇઝ માય ફ્રેન્ડ, હી ઇઝ 8 years old, હી સ્ટડીઝ ઇન માય ક્લાસ, હિઝ ફેવરિટ કલર ઇઝ બ્લુ, હિઝ ફેવરિટ ફ્રૂટ ઇઝ મેંગો. તો આ રીતે તમારે તમારા મિત્ર વિશે માહિતી લખવાની છે. હજી આગળ જોઈએ તેમાં, હી લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ, હી વોન્ટ્સ ટુ બીકમ ટીચર, હી ઇઝ અ ગુડ ઇન ઇંગ્લિશ, વી આર ગુડ ફ્રેન્ડ્સ. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 9, મેચ એ વિથ બી, એટલે કે અહીં પણ આપણે જોડકા જોડવાના છે. એમાંથી સૌથી પહેલાં આ ચિત્ર છે તે ટ્રીનું છે. ત્યાર પછી બીજું ચિત્ર છે તે આઈનું છે, એટલે કે આંખનું છે. ત્યાર પછી આગળ ત્રીજું ચિત્ર જે છે તે એરોનું છે. ચોથું ચિત્ર જે છે તે બર્ડનું છે. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 10, જેની સૂચના છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તે ચિત્રનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ પહેલો ક્વેશ્ચન, હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે ધેર આર 4 persons ઇન ધ પિક્ચર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ આર ધે ડુઈંગ. તો એના આન્સર છે કે દે આર ઇટિંગ. ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ધેર ઇન મધર્સ હેન્ડ. તો એનો આન્સર છે ફ્રૂટ ડિશ ઇન મધર્સ હેન્ડ. ક્વેશ્ચન નંબર 4, હુ વેર્સ એ હેર બેન્ડ. તો ગર્લ એન્ડ મધર વેર્સ હેર બેન્ડ. ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે, ડુ યુ લાઇક ટુ ગો ઓન પિકનિક. તો એનો આન્સર છે યસ, આઈ લાઇક ટુ ગો ઓન પિકનિક. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, હુ ઇઝ સિટિંગ નિયર ધ બોય. તો એનો આન્સર છે મધર ઇઝ સિટિંગ નિયર ધ બોય. ક્વેશ્ચન નંબર 7, વેર ડુ યુ લાઇક ટુ ગો ઓન પિકનિક. તો એનો આન્સર છે ઓપ્શન સી, ઓન માઉન્ટેન. તમે અહીં તમારા મુજબ પણ ઓપ્શન એ અથવા બી તમને જે ગમતું હોય જ્યાં પણ પિકનિક માટે જવું તે લખી શકો છો. અહીંયા આવશે યસ, આઈ લાઇક ટુ ગો ઓન પિકનિક. બરાબર. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 11, જેની સૂચના છે સ્ટડી ધ પિક્ચર ઓન પેજ નંબર 41 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે પાઠ્યપુસ્તકના પેજ નંબર 41 ઉપર જે ચિત્ર આપેલું છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી આપણે ટ્રુ ઓર ફોલ્સ એટલે કે ખરું કે ખોટું તે લખવાનું છે. જોઈએ પહેલું વિધાન, ધેર ઇઝ અ કેટ અંડર ધ ટેબલ. તો એમાં ફોલ્સ આવશે. ત્યાર પછી બીજું, ધેર આર 2 chairs ઇન ધ રૂમ. તો એમાં ટ્રુ આવશે એટલે કે ખરું. ત્યાર પછી ત્રીજું, ધેર ઇઝ અ કેટ ઓન ધ સોફા. તો એમાં ટ્રુ આવશે. ત્યાર પછી આગળ જોઈએ, અહીંયા 5 નંબર સીધો આપેલો છે, 3 પછી સીધો 5 છે. બરાબર. જોઈએ તે વિધાન કે ધેટ ઇઝ અ સ્મોલ યેલો સુટકેસ ઓન ધ ટેબલ. તો એમાં ફોલ્સ આવશે. ત્યાર પછીનું વિધાન, ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ. તો એમાં ટ્રુ આવશે. ત્યાર પછીનું વિધાન, ધ બુક શેલ્ફ ઇઝ ઇન ધ કોર્નર. તો એમાં ટ્રુ આવશે. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 12, જેની સૂચના છે ચૂઝ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે કાઉન્સમાં આપેલા જે કંઈ શબ્દો છે તેમાંથી આપણે સાચો જવાબ તરીકે પસંદ કરવાનો છે. પહેલું છે એમાં ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. ત્યાર પછી બીજું,
ધ કેટ ઇઝ ઇન ધ ટબ. ત્યાર પછી ત્રીજું, ધ કેટ ઇઝ ઓન ધ ચેર. ત્યાર પછી આગળ ચોથું, ધ કેટ ઇઝ બિસાઇડ ધ ચેર. પાંચમું, ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ પોટ. છઠ્ઠું, ધ કેટ ઇઝ જમ્પિંગ ઓવર ધ બોક્સ. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 13, રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે ફકરો આપણે વાંચવાનો છે વ્યવસ્થિત રીતે, ધ્યાનપૂર્વક, અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે, હાઉ મેની કાઉસ લીવ્ડ ઇન અ ફોરેસ્ટ. તેનો આન્સર છે 4 cows lived in a forest. ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ કાઉસ ઈટ ઇન ધ ફોરેસ્ટ. તેનો આન્સર છે they eat fresh grass in the forest. ક્વેશ્ચન નંબર 3, who killed the cows. તો એનો આન્સર છે the lion killed the cows. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 14, જેની સૂચના છે અરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. એટલે કે અહીં જે શબ્દો છે તેને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી અને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનું છે. અહીંયા જે દરેક અક્ષરો છે તે આડાવળા થઈ ગયા છે, તેને આપણે વ્યવસ્થિત અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. બરાબર. તો પહેલું આવશે અહીં ફોરેસ્ટ, બીજું આવશે ગ્રાસ, ત્રીજામાં બનશે યુનિટી, ચોથામાં બનશે લાયન, પાંચમામાં ઈચ અને છઠ્ઠામાં આવશે ફ્રેશ. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 15, જેની સૂચના છે ચૂઝ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દો જે છે તેમાંથી યોગ્ય શબ્દ આપણે પસંદ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલું છે ફાધર્સ મધર ઇઝ ગ્રાન્ડમધર. બીજું મધર્સ બ્રધર ઇઝ અંકલ. ત્યાર પછી ત્રીજું ફાધર્સ ફાધર ઇઝ ગ્રાન્ડફાધર. ચોથું અંકલ્સ સન ઇઝ નીસ. ત્યાર પછી પાંચમું માય બ્રધર્સ ડોટર ઇઝ કઝિન. 4 અને 5ની અંદર ખોટું છે, ચોથા અને પાંચમાની અંદર ખોટું છે. અંકલ્સ સન ઇઝ કઝિન એવું આવશે. અને અહીંયા પાંચમાની અંદર માય બ્રધર્સ ડોટર ઇઝ નીસ એવું આવશે. બરાબર. એટલે ચોથાની અંદર કઝિન અને પાંચમામાં આવશે નીસ. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 16, જેની સૂચના છે સ્ટડી ધ મેપ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે નકશો આપેલો છે તેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે હાઉ મેની રોડ્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો એનો આન્સર છે ધેર આર 4 રોડ્સ ઇન ધ પિક્ચર. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, વોટ ઇઝ ધેર ઇન ધ નોર્થ ઓફ ધ સ્કૂલ. તો એનો આન્સર છે ધેર ઇઝ અ પાર્ક ઇન ધ નોર્થ ઓફ ધ સ્કૂલ. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન, વોટ ઇઝ ધેર નિયર ધ શેલીસ હાઉસ. તો એનો આન્સર છે ધેર ઇઝ અ ગ્રોસરી સ્ટોર નિયર ધ શેલીસ હાઉસ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ઇઝ ધેર અ પાર્ક નિયર ધ સ્કૂલ. તો એનો આન્સર છે યસ, ધેર ઇઝ અ પાર્ક નિયર ધ સ્કૂલ. ક્વેશ્ચન નંબર 5, હાઉ મેની હાઉસીસ આર ધેર ઇન ધ મેપ. તો એનો આન્સર છે કે ધેર આર 4 હાઉસીસ ઇન ધ મેપ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 6, યુ આર એટ રોહન્સ હોમ એન્ડ યુ વોન્ટ ટુ ગો ટુ આઈસ્ક્રીમ શોપ, વિચ રોડ વિલ યુ ટેક. તો એનો આન્સર છે આઈ વિલ ટેક ડીજે રોડ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, સ્ટેશનરી શોપ ઇઝ બિહાઇન્ડ ધ પિઝા શોપ, ટ્રુ ઓર ફોલ્સ. તો એમાં આવશે ફોલ્સ. ત્યાર પછી 8મું, વેર ઇઝ ધ મોલ. તો એનો આન્સર છે ધ મોલ ઇઝ નિયર ધ ડીજે રોડ. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 17, રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ પેસ્ટ ઓર ડ્રો ધ પિક્ચર. એટલે કે અહીં જે સૂચના આપેલી છે તે આપણે વાંચવાની છે અને ત્યાર પછી કાં તો આપણે દોરવાનું છે ચિત્ર અથવા તો તે લખવાનું છે અહીંયા. બરાબર. પહેલું છે અ કાર ઇન ધ ઈસ્ટ. એટલે આપણે અહીંયા જે દિશાઓ છે તેમાંથી ઈસ્ટ અહીંયા કાર લખવાનું છે. એટલે કે અહીંયા પૂર્વ જે છે ત્યાં કાર લખવાનું છે. ત્યાર પછી બીજી સૂચના છે અ સ્ટાર ઇન ધ વેસ્ટ. એટલે કે અહીંયા સ્ટાર છે, ઈસ્ટ અહીંયા છે. બરાબર. કાર જે છે તે ઈસ્ટમાં છે, તો ઈસ્ટની સામે જે હોય તે હોય વેસ્ટ. તો સ્ટાર છે વેસ્ટમાં. ત્યાર પછી આગળ અ બલૂન ઇન ધ સાઉથ. એટલે કે દક્ષિણમાં, એટલે કે નીચે અહીંયા શું છે બલૂન છે સાઉથની અંદર.
બરાબર. ત્યાર પછી આગળ ચોથું જોઈએ, એમાં લખેલું છે કે અ બટરફ્લાય ઇન ધ નોર્થ, એટલે કે અહીંયા ઉત્તરની અંદર નોર્થ ત્યાં શું છે? બટરફ્લાય છે. બરાબર. તો આ રીતે નામ લખવાના છે. બરાબર. અથવા તમે અહીં ચિત્ર પણ દોરી શકો છો. બરાબર. સૂચનામાં કીધું છે ડ્રો ધ પિક્ચર ઓર પેસ્ટ. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 18 જેની સૂચના છે યુઝ ધ ગિવન વર્ડ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ, એટલે કે કાઉન્સમાં આપેલા જે શબ્દો છે તેનો ઉપયોગ કરી અને આપણે અહીં સંવાદ પૂર્ણ કરવાના છે. ફાધર સેઝ, બેટા યોર મમ્મી ઇઝ નોટ એટ હોમ, વિલ યુ પ્રિપેર અ લેમન જ્યુસ ફોર દાદી? ડિમ્પી સેઝ શ્યોર પાપા. ફાધર સેઝ લેસ શુગર. Dimpy says, I know papa, daddy has sugar problem. Father says, that's good, you remember. Dimpy says, yes papa. ત્યાર પછી હવે ફન ઝોન છે, એની અંદર જોઈએ સૂચના કે મેચ ધ પિક્ચર્સ વિથ પ્રોપર વર્ડ્સ એન્ડ કલર ધેમ, એટલે કે અહીં આપણે જોડકા જોડવાના છે. બરાબર. ચિત્ર છે તેને તેના શબ્દ સાથે જોડવાના છે અને તેમાં કલર પૂરવાના છે. તો સૌથી પહેલું ચિત્ર જે છે તેને આપણે જોડવાનું છે અહીંયા ડોટર જે શબ્દ છે તેની સાથે. ત્યાર પછી જે બીજું ચિત્ર આપેલું છે, બરાબર, એ ચિત્રને આપણે જોડવાનું છે અહીં ગ્રાન્ડફાધર સાથે. ત્યાર પછી જે ત્રીજું ચિત્ર આપેલું છે તેને આપણે જોડવાનું છે અહીં ફાધર સાથે. ત્યાર પછી ચોથા નંબરે જે ચિત્ર છે, ચોથા નંબરનું ચિત્ર તેને આપણે જોડવાનું છે મધર શબ્દ સાથે. ત્યાર પછી પાંચમા નંબરનું જે ચિત્ર છે તેને આપણે જોડવાનું છે સન જે શબ્દ છે તેની સાથે. ત્યાર પછી છેલ્લું જે ચિત્ર છે તેને આપણે જોડવાનું છે ગ્રાન્ડ મધર શબ્દ સાથે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 4 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 4 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.